સુરતમાં રાજસ્થાન આરટીઓ દ્વારા થતી હેરાનગતિના આરોપોને લઈને લક્ઝરી બસ ચાલકો હડતાળ પર ઉતર્યા છે। સુરતમાં લક્ઝરી બસ ચાલકો દ્વારા મોટી હડતાળ જાહેર કરવામાં આવી છે। બસ સંચાલકોનો આરોપ છે કે ગુજરાતની સરહદ પાર કરતા જ રાજસ્થાન આરટીઓ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવે છે। ચાલકોના જણાવ્યા મુજબ દરેક લક્ઝરી બસ પર લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોવાને કારણે ઉદ્યોગ પર ભારે આર્થિક બોજો આવી રહ્યો છે। આ વિરોધને કારણે સુરત એપીએમસી માર્કેટ સામે આવેલા મેદાનમાં લગભગ 500 જેટલી લક્ઝરી બસો એક સાથે ઊભી રાખી ચાલકો હડતાળ પર ઉતર્યા છે। બસ સંચાલકોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી રાજસ્થાન આરટીઓની આ કહેવાતી કનડગત બંધ નહીં થાય ત્યાં સુધી રાજસ્થાન રૂટ પર લક્ઝરી બસો નહીં દોડાવવામાં આવે। હાલ આ સમગ્ર મામલે પરિવહન ઉદ્યોગમાં ચિંતા સાથે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। जी आपका नाम? हरि सिंह। क्या दिक्कत आ रही है? આજે સરકારના વિરોધમાં અમે હડતાળ રાખી છે અને અમારા રાજસ્થાનમાં સરકારે અમને કાયદો બતાવ્યો હતો એ જે 15, 16, 17, 18 સુધીનું 20 સુધીનું એમાં કીધું કે ભાઈ તમે કેરિયર હટાવો, શંકર દ્વાર ખોલાવો, એ બધું કાયદો અમે માની લીધો છે। અત્યારે ગાડીઓ માપણી કરે છે અને ગાડીઓ કપાવવાનું કહે છે, પણ એ સરકારે જ પાસ કરી છે, અમે પાસ કરી નથી। એ સરકારની જ ભૂલ હતી। તે દિવસે જે ગાડી બની તે દિવસે આ કાયદો હતો તો ગાડીઓ શું કામ પાસ કરી? અને ગાડીઓ તમે પાસ કરી છે તો હવે જો ગડકરી સાહેબને 2024માં જે કાયદો લગાવ્યો છે એ કાયદા મુજબ અમે ચાલવા તૈયાર છું। પણ જેટલી ગાડીઓ જો 2025 સુધી જે રજિસ્ટ્રેશન થઈ ગઈ છે એ ગાડીઓમાં કોઈ ફેરફાર સરકાર કરે નહીં। હવે પછીના જે કાયદા હશે એ સરકાર લાવશે તો અમે માનશું, પણ એની પહેલાં જેટલી ગાડીઓ બની છે અને સરકારે જે પાસ કરી છે એ બધી ગાડીઓની રજિસ્ટ્રેશન થતું નથી, ત્યારે ફિટનેસ થતું નથી અને સરકાર એને આરસી નિલંબિત કરે છે અને લાખ રૂપિયાના ચલાન આપે છે। લગેજ પેસેન્જરનું ગમે તે 2 પોટલા હોય તો 50-50 હજારના ચલાન આપે છે। અમે રોડ ટેક્સ ભરીએ છીએ, ટોલ ટેક્સ ભરીએ છીએ, બધી રીતના 4 અમારે ટેક્સ ભરવાના આવે છે। અમે થાકી ગયા છે। અમારા અત્યારે એવી હાલત છે કે અમે કેમ ચલાવીએ છીએ એ અમારું મન જાણે છે અને સરકારથી અમે વિનંતી કરું છું સરકારને કે પેસેન્જર માટે તમે અને અમે બે સુરક્ષા માટે અમે તૈયાર છું। તમારા કાયદા માનવા મુજબ અમે તૈયાર છું, પણ અત્યાર સુધીની 2024 સુધીની જેટલી બી ગાડીઓ રજિસ્ટ્રેશન થયેલી છે એમાં સરકારે જેટલું કીધું જેટલું થવાનું હતું એટલું અમે ફેરફાર કરી દીધો છે, પણ આગળ પાછળથી ગાડીઓ અત્યારે કટિંગ થાય નહીં। કેમ કે જેટલી બધી મોટર માલિકને કોઈના ઘરના પૈસા નથી, બધા લોન ઉપર બેંકોના પૈસા છે અને જો ગાડીઓ ન ચાલશે તો બધા મોટર માલિક ગાડીઓ રોડ ઉપર ઊભી કરી નાખશે અને બેંકને હાથ જોડીને કહેશે કે ભાઈ અમે ક્યાંથી લાવીને પૈસા ભરશું, અમારા ખાવાના પૈસા નથી। એ અમારે તકલીફ થાય છે તો સરકાર અમારી માંગે પૂરી કરે અને હવે પછીનો જે કાયદો સરકાર લાવશે તો સરકાર મુજબ ચાલવા અમે તૈયાર છું। એ ગડકરી સાહેબે અત્યારે 2024માં કાયદો લાવ્યો છે, પણ એ 2024માં અત્યાર તારીખ પછીનું જે સરકાર કહેશે એ કાયદા અમે ચાલશું, પણ એના પછીનું જે સરકારનો કાયદો હતો સરકારની મુજબ ગાડીઓનું રજિસ્ટ્રેશન કર્યું અને ફિટનેસ કર્યા અને ગાડીઓ જે ચાલે છે એ પ્રમાણે ગાડીઓ સરકારને વિનંતી કરું કે તમે ચાલવા દો અને ખોટી રીતે મોટર માલિકને હેરાન ના કરો, એ અમારી વિનંતી છે બે હાથ જોડીને સરકારને। બાકી જ્યાં સુધી અમારી માંગે પૂરી સરકાર ન કરે ત્યાં સુધી અમે હડતાળ રાખશું અને અમે રોડ ઉપર આવશું ને ગાડીઓ બધી સડકો ઉપર મૂકશું। આ સરકાર આગળ અમે વિનંતી કરીએ કે બે હાથ જોડીને સરકારને વિનંતી કરીએ કે સરકારને એમ કહું છું કે અમારી માંગે પૂરી કરે અને જો તમારા કાયદા છે 2024ના 2026માં જે તમે કાયદો લાવ્યો છે એ કાયદો બી અમે માનવા તૈયાર છું, પણ એની પહેલાં જેટલી ગાડીઓ તમે રજિસ્ટ્રેશન કરી છે અને જેટલી ગાડીઓ તમે બનાવી છે જેટલી ગાડીઓ તમે ચલાવો છો એમાં સરકારને વિનંતી કરું કે તમે એમાં કાંઈ ફેરફાર કરો નહીં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।